તો એવા ખેડૂતો શું કહે છે એની વાત આપણે સાંભળીએ, આપનો પરિચય અને ત્યારબાદ તમે જે છે એ આ જે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીમાં ખાસ કરીને અમે જે ભલામણ કરીએ છીએ સ્ટાર પ્રોટેક્ટના ઉપયોગ કરો છો, તો એ સ્ટાર પ્રોટેક્ટ તમે કેટલા સમયથી વાપરો છો? સ્ટાર પ્રોટેક્ટ વાપરવાથી તમને શું ફાયદો થાય છે? અને આ સ્ટાર પ્રોટેક્ટ જે છે જે તમે વાપરી રહ્યા છો તો એ બારામાં તમે અમારા બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો? આપનો પરિચય. મારું નામ હરેશ વિનુભાઈ સિરોયા, ગામ સાણથલી, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 910863 તમે આ વર્ષે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે અને એમાં આ સ્ટાર પ્રોટેક્ટ જે છે કેટલામાં વાપર્યું છે? મેં 27 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. 27 વીઘામાં સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કર્યો છે. હું આ 3 વર્ષ સ્ટાર પ્રોટેક્ટ વાપરું છું. બરોબર. આનું ફૂગજન્ય રોગો જે આવે એમાં બહુ સારું રિઝલ્ટ છે. અન્ય બીજી જીવાત આપણે નુકસાનકારક જીવાતો હોય એમાં બહુ સારું રિઝલ્ટ છે. હા, બરાબર છે. એનો ઉપયોગ તમે કેવી રીતનો કરો છો ને ક્યારે કરો છો? એનો ઉપયોગ આપણે મગફળીને હજી પહેલો રાઉન્ડ ચાલુ થયો હોય ને એ પહેલા જ હું રાઉન્ડ બેક્ટેરિયાનો જ રાઉન્ડ કરી દઉં છું સ્ટાર પ્રોટેક્ટનો. એ આપણે સાણનો બોર અથવા રેતીમાં જ મિક્સ કરીને અને સા માથે જ આમ રેડી દેવાનું. આનું પ્રમાણ કેવી રીતનું રાખો છો? પ્રમાણ એનું 2.5 વીઘે 250 ગ્રામ એ રીતનું પ્રમાણ છે. અને આ આપવાથી આમાં આપણે આંખે દેખાવે પરિણામની વાત કરી હોય તો શું જોવા મળે? એમ એનું પરિણામ શું જોવા મળ્યું કહેવાય? આનું પરિણામ આપણને છેલ્લે આપણે ઓલા પોપટા કાળા થાય એ શક્ય બને એટલા ઓછા જ થાય છે. બરાબર. થતા જ નથી કાળા એવા. બરાબર. અને માંડવીનો કલર આમ પીળાશ હોય તો આખી કાળા ઉપર આખો કલર જ ચેન્જ કરી નાખે. બરાબર. અને ફૂગની અંદર જે આપણા છોડવા હુકાવાનો જે પ્રશ્ન આવે છે, શરૂઆતનો ઉત્સુકનો રોગ ને કે સફેદ ફૂગનો જે પ્રશ્ન આવે એમાં કેવું કામ છે? એમાંય બહુ સારું કામ છે. છોડવા અત્યારે આપણે વરસાદ ખેંચાણો હોય તો હુકાવાનો પ્રશ્ન ઓછો થાય છે. બરાબર છે. અને બીજું કે આ વાપરવામાં એક કહેવાય કે લાંબા ગાળાનું રિઝલ્ટ મળે એ વાત સાચી છે? હા, આ બેક્ટેરિયા વાપરવાથી એનો જ્યાં માંડવી ઉપડે ત્યાં સુધી એનું રિઝલ્ટ સારું મળે. એમ તો બીજા ફૂગનાશકોનો આ વાપરી દીધે પછી બીજા ફૂગનાશકોનો ઉપયોગ કરવો પડે છે કે નથી કરવો પડતો? અથવા તો કરો છો તો કેવા કરો છો? આપણે બીજી જે ઉપરથી ફૂગનાશક ઓલી દવા પૈકી છાંટવાની આવે એ તો એનો ઉપયોગ તો અમે રેગ્યુલર હળવો રાઉન્ડ રાખી તો હાલે. એમ તો એનો ઉપયોગ જે છે તમે કરો છો. બરાબર. અને સાથે સાથે આનો જે કહેવામાં કે પાયો જે છે પહેલા મજબૂત કરો છો. બરાબર. તમે જે છે આનો ઉપયોગ કર્યો છે તો બીજા ખેડૂતો જે છે એને તમે શું ભલામણ કરો છો? બીજા ખેડૂતને હું કહું છું કે પહેલા આપણે બેક્ટેરિયા જ નાખવા બહુ સારું એમ. અત્યારે આ વાતાવરણમાં બેક્ટેરિયા નાખ્યા હોય તો એનું રિઝલ્ટ તમને છેલ્લે મળે સારું એમ. બીજું કે આ બેક્ટેરિયાઓ જે એનો કોષ જે ખર્ચ જે છે એ કેવો થાય છે અને તમને ખર્ચ જે છે એ એમ જે એનું રિઝલ્ટ મળે છે એની સરખામણીમાં એ ખર્ચ યોગ્ય છે કે કેમ? આ બેક્ટેરિયાનો ખર્ચ તો એમ મામૂલી જ છે, પણ એના ખર્ચ સામે આપણને વળતર જાજુ મળે એમ. ત્યારે ખેડૂત મિત્રો, આ હતી વાત અમારા હરેશભાઈની. હરેશભાઈ ખૂબ સરસ મજાની માહિતી આપી. છેલ્લા 3 વર્ષથી પોતાના ફાર્મની અંદર એટલે કે મગફળી જ વાવે છે અને 27-87 વીઘાની અંદર આનો ઉપયોગ કરે છે અને એનું ખૂબ સારું પરિણામ પણ જે છે એમણે મેળવ્યું છે. ખેડૂત મિત્રો, આપ પણ જો આવું પરિણામ મેળવવા માગતા હોય તો ચોક્કસ જે છે તમે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો. બાકી જે છે એ ખેતીને લગતી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય, ખેતીને લગતું કોઈ પણ કામ હોય ત્યારે છેલ્લા કહેવામાં આવે કે 7-8 વર્ષથી અમે તમારી સાથે છીએ. તમને જે છે કાંઈ ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ અમારો હેલ્પલાઇન નંબર છે, એ નંબર તમે નોંધી લો અને આ નંબર ઉપરથી તમને ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કયા ડીલર પાસેથી મળશે અથવા જે છે તમે ઘરે બેઠા ઓનલાઈન પણ તમે મંગાવી શકશો. એનો હેલ્પલાઇન નંબર છે 8780 22 મિત્રો, આ નંબર પર ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકશો. હરેશભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને અમારી આ અમે ભલામણ કરનાર પ્રોડક્ટ તમે ઉપયોગ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.